હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણો ચેપ્ટર નંબર 6નો લાસ્ટ ટોપિક એન્ડ લાસ્ટ ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ રેશનલ સ્યુટ. રેશનલ સ્યુટ is an integrated set of software development tools that supports your team throughout the development process. કમ્પ્લીટલી ડેવલપમેન્ટ પ્રોસેસ કમ્પ્લીટ ન થાય કે રિક્વાયરમેન્ટ ગેધરિંગથી લઈને ડિપ્લોય અને મેન્ટેનન્સ તમે ન કરી લ્યો ત્યાં સુધીનું જે ટેસ્ટિંગ છે, ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ, એ તમને પ્રોવાઈડ કરશે રેશનલ સ્યુટ. કે ને એની પાસે સેટ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઘણા બધા સોફ્ટવેર એની અંદર ઇન્વોલ્વ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે રિક્વાયરમેન્ટ મેનેજમેન્ટ, ડિઝાઇન, ટેસ્ટિંગ, ચેન્જ મેનેજમેન્ટ, કે અહીંયા જેના સ્ટેપ છે એસડીએલસીના, આ બધી વસ્તુએ સપોર્ટ કરે છે. બધાના અલગ અલગ સોફ્ટવેર હશે. ડિઝાઇનિંગ ચેક કરવા માટેનું પણ અલગ સોફ્ટવેર હશે, ટેસ્ટિંગ ચેક કરવા માટેનું પણ અલગ સોફ્ટવેર હશે. પ્રોવાઇડ્સ ટૂલ્સ ધેટ વિલ બી હેલ્પફુલ ફોર ટીમ કમ્યુનિકેશન એન્ડ ટીમ પ્રોડક્ટિવિટી. ઓકે, જે આખી કમ્પ્લીટ ટીમ છે એને ધ્યાનમાં રાખીને આ રેશનલ સ્યુટ બનાવેલું છે. ઇટ હેલ્પ્સ ટુ અચીવ ધ ચેલેન્જીસ ફોર ધ ટીમ faces in designing, developing, testing e-commerce applications, internet infrastructure software, e-devices and other software system applications. કે અહીંયા જે અલગ અલગ ટાઈપના એપ્લિકેશન્સ તમે બનાવી શકો છો, જેમ કે એન્ડ્રોઈડ છે, કોઈ ઓનલાઈન એપ્લિકેશન તમે બનાવો, સોફ્ટવેર રિલેટેડ એપ્લિકેશન બનાવો, કે ઓનલાઈન કે ઓફલાઈન, ઈ ડિવાઇસ આખું કમ્પ્લીટ કરો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કોઈ સોફ્ટવેર તમે જનરેટ કરો, આ બધા ટાઈપની એપ્લિકેશન્સને સપોર્ટ કરશે. રેશનલ સ્યુટ વર્ક્સ વિથ પોપ્યુલર આઈડી સચ એઝ માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો, IBM વિઝ્યુઅલ એજ ફોર જાવા. કે અહીંયા તમને 2 થી 3 ટૂલ આપેલા છે કે જે એની સાથે જ વર્ક કરશે. અહીંયા વાત આવે છે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયોની, તો એની અંદર પણ આપણે પ્રેક્ટિકલ જોવાનું છે કે 2 થી 3 પ્રેક્ટિકલ જે નાના એવા છે, જે લાસ્ટ ચેપ્ટરમાં આપણે જોશું 9th and 10thમાં. રેશનલ સ્યુટ વર્ક્સ વિથ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ ટૂલ્સ, ક્રિસ્ટલ રિપોર્ટ્સ એન્ડ માઇક્રોસોફ્ટ પ્રોજેક્ટ. ક્રિસ્ટલ રિપોર્ટ્સ કે જે તમે ટેસ્ટિંગ કરો છો, કે જે તમારું ડોક્યુમેન્ટેશન બનાવો છો, એનો કમ્પ્લીટલી એક રિપોર્ટ જનરેટ થાય, કઈ જગ્યાએ એરર છે, કઈ જગ્યાએ કેટલા ચેન્જીસની જરૂર છે, તો આ રીતે એના રિપોર્ટ્સ આખા જનરેટ થશે રેશનલ સ્યુટ થ્રુ. એન્ડ ઓથરિંગ ટૂલ્સ, માઇક્રોસોફ્ટ વર્ડ એન્ડ એડોબ ફ્રેમ મેકર. કે અહીંયા 2 થી 3 તમને માઇક્રોસોફ્ટના ટૂલ આપેલા છે જેની સાથે પણ એ વર્ક કરશે. Supports both IBM application framework and the Microsoft Windows distributed internet architecture to develop database management system for internet. ઇન્ટરનેટ રિલેટેડ તમારે જો કાંઈ ડીબીએસ બનાવી છે, એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી છે, DBMS, તો એનું પણ આર્કિટેક્ચર અહીંયાથી તમને સપોર્ટ કરશે. IBMનું પોતાનું પણ એક ફ્રેમવર્ક અલગ છે, એ પણ સપોર્ટ કરશે. It also support the existing components models, COM and enterprise Java beans, along with widely used web servers, including Microsoft IIS and web application servers such as IBM WebSphere. અહીંયા 2 સર્વરના નામ આપેલા છે, એટલે કે 2 સર્વર ઉપર તમને એની પોતાની જે સ્ક્રિપ્ટ છે એ રન કરીને આપશે. ઇન શોર્ટ, કે રેશનલ સ્યુટને સ્ક્રિપ્ટને એક્ઝિક્યુટ કરવા માટે તમારે કોઈ પણ એક વેબ સર્વરની જરૂર પડે છે. પછી એપ્લિકેશન તમે IISમાં બનાવેલી હોય તો ભલે, અને IBM WebSphere, આ 2 સર્વરને મેઇન હેન્ડલિંગ કરે છે. હાઉ કેન ઇટ બી હેલ્પફુલ? ફર્સ્ટ છે યુનિફાઈંગ, એટલે કે મર્જિંગ ધ ટીમ ઇઝ ઇઝી વિથ રેશનલ સ્યુટ. જે કમ્પ્લીટ ટીમ છે ડેવલપિંગ માટે, એ પૂરેપૂરી ટીમ અહીંયા રેશનલ સ્યુટ સાથે ઇન્ટિગ્રેટ થઈ શકે છે. ઇઝ અ ફેમિલી ઓફ પ્રોડક્ટ્સ ઇટ ઇઝ કસ્ટમાઇઝડ ઇન્ટુ એડિશન ટુ સપોર્ટ ધ મેજર રોલ્સ ઓન ડેવલપમેન્ટ ટીમ મેમ્બર્સ, એનાલિસ્ટ, ડેવલપર, આર્કિટેક્ટ એન્ડ ટેસ્ટર. ટીમમાં અહીંયા મેઇન 4 પર્સન્સ હોય છે, જેને તમને નામ આપી દીધા. એક તો સિસ્ટમ એનાલિસ્ટ હશે, ત્યાર પછી ડેવલપર કે જે કોડિંગ કરતું હશે એ હશે, અને ત્યાર પછી આર્કિટેક્ટ એન્ડ ટેસ્ટર. ઓકે, જો ડિઝાઇનિંગ કંઈ પણ હશે તો એ આર્કિટેક્ટ પાસે જશે, અને ત્યાર પછી લાસ્ટમાં એનું થશે ટેસ્ટિંગ. એટલે આ 4 પર્સનની જે ટીમ હશે એ પણ કમ્પ્લીટલી રેશનલ સ્યુટ સાથે મર્જ થઈ શકે છે. ઓલ્સો પ્રોવાઇડ્સ પ્રોજેક્ટ લીડર્સ વિથ ટૂલ્સ ધેટ વિલ સપોર્ટ ઇન ધ પ્રોજેક્ટ લાઈફ સાયકલ. કે આ બધાની ઉપર પણ એક તમને લીડર આપશે કે જે આ ઓવરઓલ સિસ્ટમને મેનેજ કરશે. ઈચ એડિશન ઓફ રેશનલ સ્યુટ ઇન્ક્લુડ્સ, જે તમે એક સેટઅપ ઇન્સ્ટોલ કરશો એની અંદર આ બધી વસ્તુ આવી જશે. એક છે રેશનલ યુનિફાઈડ પ્રોસેસ, RUP, unifies best practices from several software development disciplines into a consistent framework covering the full life cycle. જે કમ્પ્લીટ સોફ્ટવેર છે એના રિલેટેડ જે પ્રોસેસ છે, એમાં જો કાંઈ ચેન્જીસ છે, કે પહેલાં તમારે ડેવલપિંગ ચેક કરવું છે, પહેલાં ડિઝાઇનિંગ ચેક કરવું છે, તો એ અહીંયા કમ્પ્લીટલી સપોર્ટ કરશે. સેકન્ડ છે રિક્વિઝાઇટ પ્રો, હેલ્પ્સ યુ મેનેજ રિક્વાયરમેન્ટ્સ. જે રિક્વાયરમેન્ટ્સનું ટેસ્ટિંગ છે એ યુઝ કરવા માટે આવશે
રેશનલ રિક્વિઝાઇટ પ્રો, ત્યાર પછી ક્લિયર ક્વેસ્ટ. આ બધા પાર્ટ છે એ રેશનલ શૂટનું જે તમે સેટઅપ ઇન્સ્ટોલ કરશો એની અંદરના પાર્ટ અહીંયા સમજાવેલા છે. ક્લિયર ક્વેસ્ટ લેટ્સ યુ ટ્રેક, મેનેજ એન્ડ રિપોર્ટ ઓન પ્રોડક્ટ ડિફેક્ટ્સ એન્ડ ચેન્જ રિક્વેસ્ટ. કે તમારે જે પ્રોસેસ છે એને ટ્રેક કરવી છે કે એપ્લિકેશન અત્યારે કઈ ટેસ્ટિંગ કરે છે, ડિઝાઇનિંગ ઉપર કરે છે કે ડેવલપિંગ ઉપર કરે છે કે ડિપ્લોઈંગ ઉપર કરે છે. તો એ જો તમારે ટ્રેક કરવું છે, મેનેજ કરવું છે, તો એના માટે છે ક્લિયર ક્વેસ્ટ પાર્ટ. ત્યાર પછી છે STA ફોર માઇક્રોસોફ્ટ વર્ડ ઓર એડોબ ફ્રેમ મેકર. કે જે માઇક્રોસોફ્ટ સ્પેશિયલ તમારે માઇક્રોસોફ્ટની જ એપ્લિકેશન છે ને એના જ ઉપર તમારે ટેસ્ટિંગ પરફોર્મ કરવું છે, તો એના માટેનું એક અહીંયા ટૂલ આપેલું છે, ડાયરેક્ટલી ફ્રોમ એપ્લિકેશન્સ, ડેટાબેઝીસ એન્ડ ફાઇલ્સ હેલ્પિંગ ટુ કીપ પ્રોજેક્ટ ડોક્યુમેન્ટેશન રેડી. આ જે બધી ઇન્ફોર્મેશન છે એપ્લિકેશન ડેટાબેઝની એ અહીંયાથી ફેચ કરી લેશે અને એના ઉપર એ ડોક્યુમેન્ટેશન કરીને પ્રિપેર કરશે રિપોર્ટ. સેકન્ડ છે ઓપ્ટિમાઇઝિંગ ટીમ્સ પ્રોડક્ટિવિટી. ઓકે, અહીંયા જે ફર્સ્ટ ટોપિક આપણે જોયું કે ટીમ સાથેના કયા ટૂલ છે. સેકન્ડ છે ટીમ્સ પ્રોડક્ટિવિટી માટેના કેવા ટૂલ્સ છે. ફર્સ્ટ છે રેશનલ સ્યુટ એનાલિસ્ટ સ્ટુડિયો. કે સ્ટુડિયો છે કસ્ટમાઇઝ કરેલો છે ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સ માટે, કે અલગ અલગ ટાઈપના પર્સન્સ છે, સિસ્ટમ એનાલિસ્ટ છે, તો એને રિક્વાયરમેન્ટ ઉપર ટેસ્ટિંગ કરવાનું હશે તો એનું પણ અલગથી ટૂલ. ડેવલપમેન્ટ સ્ટુડિયો વિન્ડોઝ એન્ડ યુનિક્સ ઇઝ કસ્ટમાઇઝ ફોર સોફ્ટવેર આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર એન્ડ ડેવલપર્સ. ઓકે, આ ત્રણેય માટે અલગથી એને રેશનલ સ્યુટ ડેવલપમેન્ટ સ્ટુડિયો બનાવેલ છે. અહીંયા એનાલિસ્ટ છે તો એ જસ્ટ રિક્વાયરમેન્ટ ગેધર કરીને એના ઉપર એનાલિસિસ કરશે. જ્યારે ડિઝાઇનિંગ કે ડેવલપિંગ કરવું છે તો એના માટે છે ડેવલપમેન્ટ સ્ટુડિયો. ત્યાર પછી રિયલ ટાઈમ એડિશન, કે એની એક અંદરની ઇનર એડિશન પણ આપેલી છે, રિયલ ટાઈમ એડિશન, જે રિયલ ટાઈમ એપ્લિકેશન્સ બનાવેલી હશે એને ચેક કરશે. ઇઝ ટેલર્ડ ફોર સોફ્ટવેર આર્કિટેક્ટ, ડિઝાઇનર, ડેવલપર્સ ઓફ રિયલ ટાઈમ ઇનેબલ્ડ સોફ્ટવેર. કે રિયલ ટાઈમ જે સોફ્ટવેર્સ છે એ પણ તમે સ્ટડી કરી ગયા હશો ફંડામેન્ટલ્સમાં. This suite provides an integrated set of tools to optimize the development of complex real-time for e-devices such as cell phones, pagers, e-infrastructure software. આ ટાઈપના જે ડિવાઇસીસ આવશે કસ્ટમાઇઝ કરેલા, ઓપ્ટિમાઇઝ કરેલા, આ બધાને કહેવાશે રિયલ ટાઈમ સોફ્ટવેર્સ. કે તો એને પણ સપોર્ટ કરવા માટે અલગથી એને સ્ટુડિયો બનાવેલો છે, સ્યુટ ડેવલપમેન્ટ સ્ટુડિયો. એની અંદર એક એડિશન છે રિયલ ટાઈમ એડિશન. કે ત્યાર પછી છે ટેસ્ટ સ્ટુડિયો, કે સ્પેશિયલી ટેસ્ટર માટે હશે. ઇઝ ડિઝાઇન ફોર ટીમ મેમ્બર્સ હુ હેવ ટુ મેન્ટેન સોફ્ટવેર ક્વોલિટી. કે ક્યાંય કાંઈ એરર ફાઇન્ડ આઉટ કરવા માટેનું એક ટૂલ અહીંયા પણ તમને અલગથી આપેલું છે. ઇન શોર્ટ કે જેટલા અંદર ટૂલ છે એ બધા અહીંયા સમજાવેલા છે. પહેલું તો એનાલિસિસ માટેનું અલગ ટૂલ હશે, ત્યાર પછી ડેવલપમેન્ટ માટેનો અલગ સ્ટુડિયો હશે, ત્યાર પછી ટેસ્ટિંગ માટેનો અલગ સ્ટુડિયો, અને અહીંયા એક લાસ્ટ છે પરફોર્મન્સ માટેનો પણ અલગ સ્ટુડિયો હશે, કે જે તમારી સિસ્ટમનું પરફોર્મન્સ જ ચેક કરશે કે કેટલા ટાઈમમાં તમને રિસ્પોન્સ આપે છે. અને લાસ્ટ છે એન્ટરપ્રાઇઝ એડિશન ઇન્ક્લુડ્સ ઓલ ઓફ ધ ટૂલ્સ ફ્રોમ રેશનલ શૂટ એનાલિસિસ સ્ટુડિયો, ડેવલપમેન્ટ સ્ટુડિયો એન્ડ ટેસ્ટ સ્ટુડિયો, પ્રોવાઇડિંગ કમ્પ્રેસિવ ટૂલ સેટ ઓફ ધ એન્ટાયર ટીમ. આ જે બધા સ્ટુડિયો જોયા એ સ્ટુડિયો આની અંદર ઇન્ક્લુડ થયેલા હશે રેશનલ શૂટ એન્ટરપ્રાઇઝ એડિશનની અંદર. કે ઇન શોર્ટ કે ઉપરના જે જોયા તમે આ એક ટૂલ યુઝ કરશો તો એની અંદર પણ ઉપરના બધા ટૂલ આવી જશે. જો તમારે સેપરેટ ટૂલ યુઝ કરવા છે તો અહીંયાથી સેપરેટ કરી શકો, અને બધા કમ્બાઇનમાં યુઝ કરવા છે તો એના માટે આ એક જ એડિશન તમારે યુઝ કરવાની જરૂર છે. થર્ડ છે સિમ્પ્લિફાઈ ધ સોલ્યુશન ફોર ટીમ્સ ડેવલપમેન્ટ નીડ્સ. જો અહીંયા કાંઈ ટીમ રિલેટેડ કાંઈ ક્વેશ્ચન્સ અરાઇઝ થાય છે તો એના માટેનું છે રેશનલ સ્યુટ ઓફર્સ વન કમ્પ્રેસિવ સોલ્યુશન ફોર ટીમ્સ ડેવલપમેન્ટ નીડ્સ. It provides the following set of integrated tools, so you don't have to integrate tools yourself. કે એ તમને ઓટોમેટિક પ્રોવાઈડ કરશે કે તમારે કયા ટૂલની જરૂર છે. તમે એમ કહેશો કે મારી એપ્લિકેશન ઓનલાઈન શોપિંગની છે તો એ ઓટોમેટિક એક સેટ બનાવીને તમને આપશે કે તમારે આ ટેસ્ટિંગ અને ડેવલપિંગ આ બે જ સ્ટુડિયોની તમારે જરૂર છે, તો એ ઓટોમેટિક તમને પ્રોવાઈડ કરીને આપશે. સેટ ઓફ ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ that allows team to install all the tools at once or one tool at a time. કે કમ્પ્લીટલી સેટઅપ પણ તમને આપી દેશે કે જે એક જ ક્લિકની અંદર તમે જે રિક્વાયર્ડ ટૂલ્સ છે તમે અટેચ કરી શકશો, ઇન્સ્ટોલ કરી શકશો. ટૂલ્સ that are tested and updated together in each shoot release. ઓકે, જે વન બાય વન રિલીઝ થતા જશે એમ પણ તમે ઇન્સ્ટોલ કરી શકશો. ફોર્થ છે ઇન્કોર્પોરેટ બેસ્ટ પ્રેક્ટિકલ્સ ઇન્ટુ યોર ટીમ્સ પ્રોસેસ. કે ઓફર્સ વન કમ્પ્રેસિવ સોલ્યુશન ફોર ટીમ્સ ડેવલપમેન્ટ પ્રોસેસ
ઇઝ ટુ ઇવેલ્યુએટ યોર ટીમ સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ, કે તમારી ટીમે અત્યાર સુધીનું કેટલું વર્ક કરેલું છે અને કેટલું વર્ક બાકી છે, તો એ પણ તમને અહીંયાથી માર્કિંગ કરીને આપશે. ઇન શોર્ટ કે જે રેશનલ સ્યુટ છે અત્યારની માર્કેટિંગ પ્રમાણે બેસ્ટ છે. ઓલ રેશનલ સ્યુટ એડિશન્સ આર ડિઝાઇન ટુ સપોર્ટ ધીસ 6 બેસ્ટ પ્રેક્ટિસીસ. ડેવલપ સોફ્ટવેર આઇટરેટિવલી, કે એટલે એકને એક સોફ્ટવેરને અગેન એન્ડ અગેન ચેક કરતું રહેવાનું, ડેવલપ કરતું રહેવાનું. મેનેજ રિક્વાયરમેન્ટ્સ, યુઝ કમ્પોનન્ટ બેઝડ આર્કિટેક્ચર્સ, વિઝ્યુઅલી મોડેલ સોફ્ટવેર, કે જેને તમે જોઈ પણ શકો છો અને એમાં ચેન્જીસ પણ કરી શકો છો, એની ક્વોલિટીને વેરીફાઈ પણ કરી શકો છો અને એના ચેન્જીસ છે એ પણ કંટ્રોલ કરી શકો છો. એ તો આ છ વસ્તુ તમને પ્રોવાઈડ કરે છે બેસ્ટ પ્રેક્ટિસીસ, એટલે કે બેસ્ટ સોફ્ટવેર તમારો કમ્પ્લીટ થઈને માર્કેટમાં લોન્ચ થાય એના માટે. Customizing the rational unified process. The rational unified process is not a static resource. Process can be easily customized by adding information from your project such as guidelines and standards. કે જે રીતની એની રિક્વાયરમેન્ટ્સ આવતી જશે એ રીતે એમાં ચેન્જીસ કરતું રહેવું પડશે. જો તમે નાની એપ્લિકેશનની સ્ક્રિપ્ટ રન કરશો તો એ ખાલી સ્મોલ એપ્લિકેશનને જ તમને ટેસ્ટ કરીને આપશે. જો તમારી એપ્લિકેશનમાં કાંઈ ચેન્જીસ છે તો તમારે સ્ક્રિપ્ટમાં પણ ચેન્જ કરવા જવા પડશે. સ્ટાર્ટ બાય યુઝિંગ સબસેટ ઓફ પ્રોસેસ. એક નાનકડી પ્રોસેસથી જ તમે એનું આખું સ્ટાર્ટિંગ કરી શકો છો. વેન યુ આર રેડી ટુ ટેકલ અનધર એરિયા ઓફ ડિફિકલ્ટી, યુ કેન ઇન્ક્લુડ વિથ અનધર પાર્ટ ઓફ રેશનલ યુનિફાઈડ પ્રોસેસ ઇન ટુ યોર ડેવલપમેન્ટ પ્રેક્ટિસીસ. પહેલાં તમારે 2 ટૂલની જરૂર હતી તો તમે 2 ટૂલ ઇન્સ્ટોલ કરીને વર્ક કર્યું. હવે જો તમારે વધારે ટૂલની જરૂર છે કે તમે મોટા રિસ્કને ટેકલ કરી શકો એમ છો તો અગેન તમારે ન્યૂ કંઈક ઇન્સ્ટોલ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે. અહીંયા એનાલિસિસ માટેના ટૂલ્સ આપેલા છે. રિપ્રેઝેન્ટ ધ યુઝર્સ નીડ ટુ ધ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ડિટરમાઇન વોટ ધ સિસ્ટમ ડઝ એન્ડ સ્પેસિફાઈ મેનેજ રિક્વાયરમેન્ટ્સ. જે ઓવરઓલ પ્રોસેસ સોફ્ટવેરની છે એને અહીંયા મેઇન 3 સ્ટેપ ઇન્ક્લુડ કરી લે છે એનાલિસિસમાં. કે ફર્સ્ટ છે રેશનલ સ્યુટ એનાલિસ્ટ સ્ટુડિયો, જે ઉપર જ આપણે જોઈ ગયા કે સ્પેશિયલ એનાલિસિસ માટે. એડિશન ડિઝાઇન્ડ ફોર એનાલિસિસ કન્ટેન્સ ટીમ યુનિફાઈંગ ટૂલ્સ, રેશનલ યુનિફાઈડ પ્રોસેસ, રિક્વિઝાઇટ પ્રો, ક્લિયર ક્વેસ્ટ એન્ડ SODA. કે જે ઉપરના 4 ટૂલ જોઈ ગયા એ એનાલિસ્ટ સ્ટુડિયો માટે છે. ત્યાર પછી છે રેશનલ રોઝ મોડલર એડિશન, વિઝ્યુઅલ મોડેલિંગ ઓફ આર્કિટેક્ચર્સ એન્ડ કમ્પોનન્ટ્સ યુઝિંગ ધ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ. જો તમારી ઇન્ડસ્ટ્રી રિલેટેડ એપ્લિકેશન છે તો એના માટે તમારે યુઝ કરવું પડશે રેશનલ રોઝ, કે એને સેકન્ડ નેમ છે મોડલર એડિશન, એનું ન્યૂ એડિશન પણ એને તમે કહી શકો છો. ટૂલ્સ ફોર ડેવલપર્સ, કે એના કયા ટૂલ્સ તમે યુઝ કરી શકો છો, તો ડેવલપર્સ માટેના ટૂલ્સ છે ડિટરમાઇન હાઉ ધ સિસ્ટમ વર્ક, સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે, આર્કિટેક્ચર ડિફાઇન કરવું અને એને ક્રિએટ, મોડિફાઈ કે મેનેજ કરવું આર્કિટેક્ચર, એનું જે કોડિંગ છે એ પણ અહીંયા ટેસ્ટ કરવું. આ બધા સ્ટેપ આવશે ડેવલપરની અંડરમાં. સ્યુટ પ્રોવાઇડ્સ 2 એડિશન્સ ફોર ડેવલપર્સ. ફર્સ્ટ છે રેશનલ સ્યુટ ડેવલપમેન્ટ સ્ટુડિયો, કે એની અંદર આટલી વસ્તુ તમને ઇન્ક્લુડ કરીને દેશે કે જે ઉપર આપણે જોઈ ગયા રેશનલ રોઝ, રેશનલ પ્યોરિટી, પ્યોર કવરેજ એન્ડ ક્વોલિટી, આટલી વસ્તુ તમને આપશે રેશનલ સ્યુટ ડેવલપમેન્ટ સ્ટુડિયોમાં, કે જે સ્પેશિયલી ડેવલપર્સ માટે જ યુઝ થશે. કે એનું કોડિંગ કેવું છે, એરર કઈ જગ્યાએ છે, લોજિકલ એરર અહીંયાથી તમને ફાઇન્ડ આઉટ કરીને આપશે. ત્યાર પછી છે ડેવલપમેન્ટ સ્ટુડિયો રિયલ ટાઈમ એડિશન, જે પણ આપણે ઉપર જોઈ ગયા કે રિયલ ટાઈમ એપ્લિકેશન્સ માટે જ સ્પેશિયલી આ સ્ટુડિયોનો યુઝ થાય છે. રિપ્લેસીસ રેશનલ રોઝ વિથ રેશનલ રોઝ રિયલ ટાઈમ. અહીંયા જે આપણે એક સ્ટેપ જોઈ ગયા રેશનલ રોઝ ટૂલ પણ એડ કરે છે તો એ અહીંયા ચેન્જ થઈને શું થઈ જશે, રેશનલ રોઝ રિયલ ટાઈમ. હવે ટેસ્ટ એન્જિનિયર્સ માટેના ટૂલ ક્યાં છે? અત્યાર સુધી આપણે જે ટૂલ જોયા એ ડેવલપર્સના હતા. હવે એન્જિનિયર્સ માટેના છે. એન્જિનિયરનો મેઇન રોલ હશે કે એક રિક્વાયરમેન્ટ સાથે મેચ થાય છે કે નહીં સોફ્ટવેર. એન્જિનિયર્સ મીન્સ કે જે ટેસ્ટર છે એ, કે એને ક્રિએટ કરવી, મેનેજ કરવી, એક્ઝિક્યુટ કરવી અને એને વેરીફાઈ કરવી જો ક્યાંય એરર આવે છે તો. આ એરર ચેકિંગ માટેના ટૂલ્સ અહીં આપેલા છે રેશનલ સ્યુટ ટેસ્ટ સ્ટુડિયો, કે જે આપણે 1 by 1 ચેક કરી. ડેવલપમેન્ટ માટે હતું ડેવલપમેન્ટ સ્ટુડિયો, ટેસ્ટિંગ માટે છે ટેસ્ટ સ્ટુડિયો. તો એ ટેસ્ટ સ્ટુડિયો તમને નીચેની વસ્તુ એલાઉ કરશે: રેશનલ રોબોટ, રેશનલ ટેસ્ટ ફેક્ટરી, રેશનલ પ્યોરિફાઈ, પ્યોર કવરેજ એન્ડ ક્વોન્ટિટી. કે એની ક્વોન્ટિટી તમે કેટલી લેવલ સુધીની છે તમારા ટેસ્ટિંગની, કેટલા ટેસ્ટિંગ તમારે રિપીટ કરવા પડેલા છે, કયું કોડિંગ છે એ ગાર્બેજ કોડિંગ છે,
કે તો આ બધી હતી ટેસ્ટ સ્ટુડિયો માટેનું કે જે ટેસ્ટર યુઝ કરશે. ડેવલપમેન્ટ માટેનું પણ જોઈ ગયા. ત્યાર પછી છે પરફોર્મન્સ સ્ટુડિયો કે પરફોર્મન્સ સ્ટુડિયો તો કે પરફોર્મન્સ તમારા સોફ્ટવેરનું ચેક કરશે કે કેટલો ફાસ્ટ રિસ્પોન્સ આપે છે. તો એ અહીંયા તમને આપેલું છે આટલી વસ્તુ પ્રોવાઈડ કરશે. રેશનલ લોડ ટેસ્ટ કેવો તમને લોડ આપે છે, તમારો સોફ્ટવેર છે લોડ કેટલો હેન્ડલ કરી શકે છે, પરફોર્મન્સ આર્કિટેક્ચર કેવું છે, અને રેશનલ રોઝ અગેન અહીંયા આવશે એન્ટરપ્રાઇઝ એડિશન કે જેની અલગ અલગ એડિશન હતી એ તમને અહીંયા આપી દીધી. જો પરફોર્મન્સ માટેની છે એન્ટરપ્રાઇઝ એડિશન, ત્યાર પછી ટેસ્ટિંગ માટેની છે કે અહીંયા ટેસ્ટિંગ માટેની હતી રેશનલ પ્યોરિફાઈ એન્ડ અહીંયા પણ આપણે જોઈ ગયા કે રોઝ રિયલ ટાઈમ કે રિયલ ટાઈમ એડિશન માટેની પણ યુઝ થશે. તો અહીંયા જેટલી એડિશન એને યુઝ કરેલી છે, ડેવલપર માટેની એડિશન અલગ છે, ટેસ્ટિંગ માટેની એડિશન અલગ છે અને પરફોર્મન્સ માટેની પણ એડિશન અલગ છે. તો અહીંયા ત્રણ એડિશન તમને સમજાવી દીધી કે રેશનલ શૂટની અંદર આ બધી વસ્તુનું ફોકસિંગ થઈ જશે. ટેસ્ટિંગ માટેનો અલગ સ્ટુડિયો છે, ડેવલપિંગ માટેનું અલગ ટૂલ છે સ્ટુડિયો, ઇટ મીન્સ કે ટૂલ કે અને ત્યાર પછી જે એનું પરફોર્મન્સ છે એને ચેક કરવા માટેનું પણ અલગ ટૂલ છે, એને કહેવાશે પરફોર્મન્સ સ્ટુડિયો કે તો આ ત્રણ સ્ટુડિયો એના ત્રણ ટૂલ્સ પણ આપણે જોઈ ગયા કે અને રેશનલ શૂટ કે એના જે ટોપિક્સ મેઇન હતા એ પણ આપણે જોઈ ગયા. અને કસ્ટમાઇઝ યુનિફાઈડ પ્રોસેસ કરે છે. આ વસ્તુ યાદ રાખજો કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજનો યુઝ કરે છે અને સ્પેશિયલી ટીમને કેવી રીતે કમ્યુનિકેટ કરાવી, કેવી રીતે ટીમ પાસેથી મેક્સિમમ વર્ક પ્રિટેન્ડ કરવું, આ બધી વસ્તુનું તમને સપોર્ટ કરે છે રેશનલ શૂટ. ઓકે, તો અહીંયા રેશનલ શૂટનું આપણે ડિસ્ક્રિપ્શન પણ જોઈ ગયા, એના ટૂલ્સ જોઈ ગયા, એની અંદર કેવા ટાઈપના પર્સન્સ ઇન્ક્લુડેડ છે એ પણ જોઈ ગયા. તો અહીંયા રેશનલ શૂટ સાથે આપણે ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ જે હતા 4, વિન્ડ રનર, લોડ રનર, QTP એન્ડ રેશનલ શૂટ, આ ચાર જેના ટૂલ્સ હતા એ કમ્પ્લીટ. આ સાથે આપણે ચેપ્ટરમાં જોઈ ગયા ફ્રીવેર, શેરવેર એન્ડ લાઇસન્સ્ડ ટૂલ્સ કે આ વસ્તુ પણ આપણે જોઈ ગયા અને મેન્યુઅલ ઓટોમેટેડ ટેસ્ટિંગનો ડિફરન્સ પણ જોઈ ગયા કે અને સાથે આપણે આ 4 કોન્સેપ્ટ 4 ટૂલ્સ પણ જોઈ ગયા. તો અહીંયા ચેપ્ટર નંબર 6 ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ્સ કમ્પ્લીટ. થેન્ક યુ.